રાજકારણમાં કોઈ કાયમી દુશ્મન નથી હોતું કે કાયમી દોસ્ત નથી હોતું, એવું તો તમે સાંભળ્યું હશે. પણ જ્યારે કટ્ટર હરીફ ગણાતા નેતાઓ એક જ સોફા પર ચોટીને બેસે ને ત્યારે ભલભલાના મગજ ચકરાવે ચડી જાય. જી હા, સુરતની ધરતી પર રાજકારણનો એક નવો રંગ જોવા મળ્યો છે. રાજકારણના મેદાનમાં જેમના શબ્દો બાણ જેવા એકબીજાને વિંધવા તૈયાર હોય, એ જ નેતા જ્યારે હસતા મુખે એક જ સોફા પર બેસી અને વાતોના વડા કરતા ઝડપાય ત્યારે સમજવું કે દાળમાં કંઈક અલગ જ ચાલી રહ્યું છે, એટલે કે દાળમાં કંઈક કાળું છે અથવા તો આખી દાળ જ કાળી છે. સુરતના પૂણા વલથાડ રોડ પર આવેલ રામાયણ ફાર્મમાં પ્રસંગ હતો પવિત્ર સમૂહ લગ્નનો. વિદ્યા વિકાસ ટ્રસ્ટ દ્વારા 141 દીકરીઓના લગ્ન લેવાયા. પણ અહીંયા સૌ કોઈની નજર હતી ભાજપના દિગ્ગજ નેતા જયેશ રાદડિયા અને બીજી તરફ આપના ફાયરબ્રાન્ડ નેતા ગોપાલ ઇટાલિયા પર. આ બંનેની વચ્ચે એસપી સ્વામી બેઠા હતા, જાણે બે વિરોધી મોજાને શાંત પાડવાનું તેઓ કામ કરી રહ્યા હોય. પણ અહીં તો શાંતિ નહીં, પ્રેમ વરસી રહ્યો હતો. જેવી ખુરશીઓ ગોઠવાય એટલે રાદડિયા અને ઇટાલિયા વચ્ચે વાતોનો દોર એવો જામ્યો કે જાણે વર્ષો જૂના લંગોટિયા ભાઈબંધ હોય. હસતા મુખે થતી આ વાતો શું કોઈક નવા સમીકરણો તરફ ઇશારો કરે છે? ગજબ તો ત્યારે થઈ ગયો જ્યારે સ્ટેજમાં સન્માન પત્યા પછી બંને નેતાઓ એક જ સોફા પર અડીને બેસી ગયા. કેમેરાની ફ્લેશ ચમકતી હતી અને બંને નેતાઓ પોતાની મસ્તીમાં ખૂબ જ ગુફ્તગુ કરતા જોવા મળ્યા. ત્યારે શું આ માત્ર શિષ્ટાચાર છે કે પછી ગુજરાતના રાજકારણમાં કોઈ મોટો ધડાકો થવાની તૈયારીમાં છે? કારણ કે નેતાઓ જ્યારે જાહેરમાં આટલા ઘનિષ્ઠ બને ત્યારે પડદા પાછળની વાર્તા કંઈક અલગ જ હોય છે.